તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં છો અને સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો, આજે તો આપણે રખડવા આવી ગયા છે. કઈ રખડવા આવ્યા છે એ જોવા માટે શીખો એપ ડાઉનલોડ કરો. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें બંકો ચાલતો ચાલતો ઠેક વેવે ટોટલ પહોંચી ગયા છે. को क्या तकलीफ है भाई? આજે 7 વાગે પછી આપણે નીકળ્યા ચાલવા માટે. એટલે તો રોજ 5 વાગે નીકળते રહ્યા. એ કાકા हमको अभी उड़ा रही है. चाचा हमको भी उड़ा देता. और लंबा गाड़ी लेके आवत है. सामने सामने दो दोनों भेगा हो जा रही. તો ફાઇનલી મિત્રો આપણે ચાલતા ચાલતા વેવે ટોટલ ભાગી ગયા. હવે થોડાક આગળ સુધી જઈએ. મારું તો આટલે સુધી જઈએ કે ફાટને હાથમાં આવી જતી રહી. આટલે સુધી આવતા હતા. अभी मजा आएगा ना भिड़ो. મરદ ના ફાડ્યા બહુ બીક લાગે. મરદ ની ફાડ્યું માણસ છે નહીં બીતો પણ હારો ભૂત બહુ બીવે. મરદ ના ફાડ્યું ભૂત બહુ બીવે. માણસ કદી બીક નહીં લાગતી પણ એ ભૂત कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બહુ બીક લાગે આપણને. જો એકવાર એક જ વાર પાછળ પડી જાય ને તો નાતાય ના આવડે. પેન્ટ હોટ લેવા ના રહે. સુરત દાદો ઉગી ગયો અને આપણે હેડ્યા આપણા રસ્તે. હજુ તો ઉઠીને સીધો નાટો છું. कौन है ये लोग? कहां से आते हैं ये? હજુ બંકા ઉઠીને ભરા સરખું નહીં કર્યું ખબર હે. ઉઠીને સીધો ભગા ભાગ નાઠો જ છું બંબોમાં. છેક ચાલતો ચાલતો પહોંચી ગયો. આપડા જેવો બીજો કાંટો છે ડીટીસી કરીને તો એ ગાડી. ડીટીસી બેવરેજ. ચલો ભાઈ અહીંથી પાછા વારી. બંકો પાછો વારી ગયો કેમ કે બંકાર હવે ઘેર જવું પડશે નાહવા માટે. કેમ કે ભાઈ બંકો હે ને અત્યારે મને ધોયા વગર તો ઉઠીને સીધો જ નાઠો છે. વાઘરી જેવો એકદમ વાઘરી જેવો લાગે છે બંકો. ના દેવા વગર. આપણે તો હાઈવે 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 ચાલીએ છે. તો મિત્રો પોકવા એ છે આપણે અહીંથી ચોકડીઓનો પાછા રિટર્ન પોકવા આવી ગયા છે. તો જોઈ શકો છો કે સામે લેડીઝ આવે છે એટલે એમની પણ કેમેરો નહીં કરું. તો છેક ચોકડી પણ પોકી ગયો છું. પાછા રિટર્ન આખો રિટર્ન મરી જાય. બોલવામાં તબલિક ઠંડી જેવી લાગે તો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है.
જોઈ શકો છો. તો મિત્રો હવે ચોકડીનો માહોલ દેખાડું, કેમ કે રોજ તો આપણે બાઇક પર હોય એટલે ચોકડી બધી દેખાતું નહીં. તો બતાવો ચોકડી બાજુ હવે તમને કેવો મસ્ત નજારો જોવા લાયક છે. ચોકડી બાજુનો પણ બતાવ્યો. તો ફાઇનલી મિત્રો આપણે પાછા રિટર્ન કાંટા પર આવી ગયા છે. થોડીક જ વાર છે આવવામાં. તેથી આવતા આવતા તો આપણે હવા નીકળી ગઈ. એટલા બધા પગ દુખે છે કે ના પૂછો વાત. કેમ કે હવામાં 5 વાગે ઉઠીને ચાલતેલા રોજ, પણ આજે હું શોખ થયો ને તે 7 વાગે ઉઠીને ગયો. પૂરો રસ્તો કમ્પ્લીટ 30 મિનિટની અંદર પાછો હતો, એમ ચાલી બારી કમ્પ્લીટ. તો મિત્રો આપણે પાછા આવી ગયા છે અને કાંટા પર ગાડી પણ અહીં ઊભી થઈ ગઈ છે. હવે ગાડી વજન ફટાફટ કરીને જતા રહીએ આપણે. નહીં તો નહીં પાછા. તો ફાઇનલી મિત્રો ગાડી પણ વજન કરીને નીકળી ગઈ, પણ આપણે મને જવાનું મન થાય છે એટલે હું જઈ આવું. मेरे को जाना पड़ेगा. પછી આપણે ફટાફટ નહાવાના આવી જઈએ, નહીં ધોઈને પાછા રેડી થઈ જઈએ અને પાછા આવી જઈએ આપણા રોજના રાબેતા મુજબ કામ પર. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે નહીં ધોઈને રેડી થઈને પાછા. બે પાછળ ગાડી બે ઊભી છે, એક ટ્રેલર છે અને એક નાની ગાડી છે આઈસર. જોઈ શકો આ ગાડી વજન કરીને નીકળે છે. હલાઈએ ફટાફટ. તો હેલો મિત્રો, વાગી ગયા છે 3:30 ને બંકો મળે તો શાંતિથી આરામમાં છે. કોઈ પણ ગાડી છે નહીં. જોઈ શકો છો કે શાંતિથી આડા પડ્યો. કોઈ કરતા કોઈ ગાડી કાંટા પર છે નહીં ઓડે. તો મિત્રો હવે ગાડી વજન કરીને જાય છે એટલે આપણે પાછા આવે નવરાટ દોડ. એકદમ નવરાટ દંડ જેવા ફરવાનું. જોઈ શકો છો કે ગાડી હવે કાંટા પરથી નીકળે. આપણે હવે આપણી જગ્યા પર પાછા જતા રહીએ. તો મિત્રો હવે તો કોઈ બી ગાડી છે ને હાલમાં. જોઈ શકો છો કે કાંટો ખાલી છે. બે ગાડી હતી પણ એમાં ભરેલા હતા સુવર, એટલે આપણે વજન બ્લોગમાં ખરાબ લાગે એમ કરીને બતાવ્યું નહીં. જોઈ શકો છો એવું બધું ગંદુ ગંદુ બતાવ્યા તો ખરાબ લાગે એટલે નહીં બતાવ્યું. એક બાજુમાં ઊભી છે ગાડી, પણ એ ભાઈ કાંટો કરવાનો કે નહીં કરવાનો શું ખબર આપણને. આપણા માથા બી જોરદાર દુખરા છે બધું. આ બધું વાત. તો મિત્રો સાંજના વાગી ગયા છે 6 અને આપણે આ બ્લોગને હવે એન્ડ આપીએ જ. બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી.